નમસ્કાર કિસાન મિત્રો, જય જવાન જય કિસાન। આજે આપણે રસલિયા ગામ મુકાબે આપણે મગફળીનું અત્યારે હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે, તો આપણે એક ફિલ્ડ વિઝિટમાં આવેલા છીએ। તો એક મશીનની આપણે ફિલ્ડ વિઝિટમાં લાઈવ આપણે મુલાકાત કરીને આપણે ખેડૂત મિત્રો સાથે આપણે વાર્તાલાપ કરેલો છે। તો આ મશીનની આપણે ખાસિયત વિશે થોડી ઘણી 2-3 વાતો આપણે કરવાની છે। તો સૌથી પહેલાં આપણે ખેડૂત મિત્રને જ કહીશું પોતાનો પરિચય ટૂંકો ટચ આપે। તો ખેડૂત ભાઈઓ તમે બીજા મિત્રોને કહેશો ટૂંકો ટચ તમારો પરિચય આપો। મારો પરિચય વસંત અબજીભાઈ સાંકલા, ગામ રસલિયાનો ખેડૂત છું। હાલમાં અમે 15 દિવસ પહેલાં મારુતિ એન્જિનિયરિંગમાંથી મારુતિ થ્રેસર જે મગફળી કાઢવા માટેનું લીધેલું છે। બરાબર છે। તમારો જરાક મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 94-280-85-820। ઓકે, તો હવે આ મશીન અત્યારે ચાલુ છે ને તમે અત્યારે વાપરી રહ્યા છો ગામમાં, તો કેમ કે માર્કેટમાં ઘણા બધા મશીન મળે છે, તો આ જ મશીન લઈને તમે એવું શું આ મશીનમાં છે કે તમે આ જ મશીન લઈને મતલબ અત્યારે યુઝ કરી રહ્યા છો? બીજા મશીન માર્કેટ કરતાં આનમાં શું અલગ છે એ જરાક વાત કરશો તમે? હાલ મારા ગામમાં 2 થી 3 કંપનીના મશીનો છે, જે 15 થી 18 મશીનો આવેલા છે। બરાબર, પણ અમને એવું લાગ્યું કંઈક નવું વિશેષ જાણી અને 2-4 વિઝિટે લીધી આ મશીન જ્યાં જ્યાં પહેલાં ચાલતા હતા ત્યાં। બરાબર છે। કંઈક નવું લાગ્યું અને નવું કરવાના હિસાબે અમે પ્રિતેશભાઈનો સંપર્ક કરી અને મારુતિ કંપનીનું અમને થ્રેસર લીધું। બરાબર, તો આની 2-3 વિશેષતાઓ વિશે થોડીક વાત કરશો? શું બીજા મશીન કરતાં આનમાં શું અલગ છે, મતલબ આપણે વિશેષતાઓ? સવારમાં પહેલાં તો 9-9:30 વાગે આ મશીન ચાલુ થાય છે, અને બીજા જે ગામમાં છે મશીન એ 11-11:30 વાગ્યાથી। અચ્છા, બરાબર છે। તો મતલબ આપણે વહેલામાં વહેલું સવારના ઠંડા પોરમાં પણ આપણે ચાલુ કરી શકીએ છીએ, કાંઈ પ્રોબ્લેમ નથી આવતો? રોટરની બનાવટ એવી ટાઈપની છે, પણ એમાં માલ વીંટાતો નથી। અચ્છા, બરાબર। માલ નીકળી શકે। બીજી કોઈ ખાસિયત એવી? ખાસિયતમાં એક રિટર્ન કાંદું છે। જો માલમાં ચોખ્ખો આવે છે, દાણા બહુ કચરો સાવ નહીવત જેવો હોય છે। અચ્છા, ઓકે, બરાબર છે। તમે